લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 9 માં ભારતીય જનતા પાર્ટીની પેનલની ભવ્ય જીત થઈ છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આજે આવતા વોર્ડ નંબર 9 માં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે। ઉમેદવાર શ્રીરંગ રાજેશ આયરે યુવા કાઉન્સિલર છે। રાજેશભાઈ આયરેના પદ ચિહ્નો ઉપર તેઓ ચાલી વિસ્તારમાં વિકાસ કાર્યો થકી લોકચાહના મેળવી રહ્યા છે। આટલી ભવ્ય મતોથી તેમની ઐતિહાસિક જીત થઈ છે। ગઈ વખત કરતાં પણ વધુ મતોથી લીડથી તેમને પોતાનો જ રેકોર્ડ તોડી વિજય રથ આગળ લઈ આવ્યા છે। શ્રીરંગ રાજેશ આયરે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 9એ હંમેશા મારા ઉપર આશીર્વાદ રાખ્યો છે। બીજેપી મોવડી મંડળનો પણ તેમને આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ગઈ વખત કરતાં પણ વધારે મતથી આજે ફરી એક વખત રેકોર્ડ તૂટ્યો છે। 23,000 કરતાં પણ વધારેની લીડથી મતદારોએ વિશ્વાસ મૂક્યો છે। તેમણે સૌનો આ અવસરે આભાર વ્યક્ત કર્યો હતો। લોકોના વિશ્વાસ ઉપર ખરો ઉતરવાનો પ્રયત્નો કરતો રહીશ તેમ જણાવ્યું હતું। સુરેખાબેન પટેલે જણાવ્યું હતું કે અમારી વોર્ડ નંબર 9ની પ્રજા અમારી સાથે હતી। ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 9ની જે ટીમ છે એમને ભેગા મળીને ખૂબ જ મહેનત કરી જેથી લીડ મળી છે। બાકી રહેલ કામો ભેગા મળીને કરીશું। દક્ષિતાબેન રાયે જણાવ્યું હતું કે સૌથી પહેલાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ, ભૂપેન્દ્રભાઈ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર। આ જીત મારી જીત નથી પણ તમામ વોર્ડ 9ના કાર્યકરોની જીત છે તેમ જણાવ્યું હતું। પરેશકુમાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 9ની જનતાએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને અમારી પેનલને ભવ્ય મતોથી જીત અપાવી છે, જે બદલ સર્વોનો આભાર માન્યો હતો। વોર્ડ નંબર 9એ શ્રેષ્ઠ બનાવવા પ્રયત્ન કરીશું, વોર્ડના વિકાસ માટે પ્રયત્નો કરીશું તેમ જણાવ્યું હતું। વોર્ડ નંબરની 9ની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ફરીથી વિશ્વાસ મૂક્યો છે અને અમારી પેનલ ભવ્ય બહુમતીથી જીતી છે। આની માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશ્વસનીયતા અને સાથે સાથે અમારા પૂર્વ કાઉન્સિલર, ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રી અને પાર્ટીના સૌ કાર્યકર્તા 9 નંબરના મહેનત રંગ લાવી છે। વોર્ડ નંબર 9ને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયત્ન કરશું અને નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પમાં અમે અમારાથી જે થશે બધા પ્રયત્નો વોર્ડમાં વિકાસ માટે। જેવી રીતે તમામ વોર્ડ નંબર 9એ હંમેશા મારા પર આશીર્વાદ રાખ્યો છે અને પૂર્વની અંદર પણ મારા પિતાશ્રી જેવી રીતે ઇલેક્શન લડ્યા છે હંમેશા લોકોની અંદર સમર્પિત રહીને અને ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને ફરીથી એક વખત મારા પર વિશ્વાસ મૂક્યો। ગઈ વખત કરતાં પણ વધારે મતની સાથે જ્યારે આજે ફરીથી એક વખત રેકોર્ડ તૂટ્યો છે ત્યારે 23,000 કરતાં પણ વધારેની લીડની સાથે મારા વોર્ડ નંબર 9ના તમામ નગરજનોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, સાથે મારા ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો, મારા પિતાશ્રીનો, સાથે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, સ્વામિનારાયણ પરિવાર, એવી રીતે તમામ લોકોએ જ્યારે મને આશીર્વાદ આપ્યા છે તો હું તમામ લોકોનો ખૂબ ખૂબ આભારી છું અને હંમેશા તે લોકોએ જે વિશ્વાસ આપ્યો છે તેના પર ખરા ઉતરવા માટે પ્રયત્ન કરતો રહી। અમારી વોર્ડ નંબર 9ની પ્રજા અમારી સાથે હતી। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે અમારા વોર્ડમાં ટીમ છે એમને અમે ભેગા મળીને ખૂબ મહેનત કરી અને લીડ આવી છે અમારી। બાકી રહેલા કામો અમે ચારો ભેગા મળીને કરીશું। સૌથી પહેલા તો હું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ સાહેબ અને ગૃહમંત્રી આપણા હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। એવી જ રીતે આપણા પ્રદેશ પ્રમુખ શ્રી સોની સાહેબનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જીત એ મારી જીત નહીં પણ તમામ વોર્ડ 9ના કાર્યકર્તાની જીત છે। આભાર।